ધોરણ 12 નામાના મૂળ તત્વો વિષય છે. આજે આપણે એનું સોલ્યુશન જોઈશું. વિભાગ એ થી લઈને વિભાગ ડી સુધીના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો. આજની આ પરીક્ષામાં આપણને કામ લાગશે. જોઈએ સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત કરીએ તો વિભાગ એમાં આપણને જોઈ શકીએ 3 પ્રશ્નો છે, વિભાગ બીમાં 3, સીમાં 1 પ્રશ્ન અને ડીમાં 2 પ્રશ્નો છે. પુનર્ગઠન, પ્રવેશ અને નિવૃત્તિમાંથી આપણને પૂછવાનું છે, નિવૃત્તિમાંથી મોટા દાખલા નથી. જોઈએ સૌપ્રથમ વિભાગ એ થી શરૂઆત કરીએ તો વિભાગ એની અંદર ત્યાગના પ્રમાણમાં ગણતરીમાં જ્યારે જવાબ ઋણ આવે, જો ત્યાગનું પ્રમાણ હોય ને જવાબ ઋણ આવે તો આપણે એને કાઉન્સમાં શું લખીએ? લાભ. એટલે ભાગીદારોને લાભ થાય છે એવું કહેવાય. ત્યાર પછી આગળ જોઈએ એલ અને એન એક પેઢીના 75 અને 25%, 75 ને 25 આપણે લખ્યા એટલે 75 અને 25, આ 25 તાલી 75 થાય એટલે 3:1 એ આપણું પ્રમાણ આવે. અને આ જે વસ્તુ આપણને કીધી છે, જે નવો ભાગીદાર દાખલ થાય એની સાથે આપણને કોઈ મતલબ નહીં, જૂનું એ જ ત્યાગ કહેવાય. એટલે જૂનું પ્રમાણ કયું છે? 3:1, એટલે એ જ ત્યાગ થશે, એટલે જવાબ 3:1 આવશે. ત્યાર પછી ત્રીજો જોઈએ નીચે આપેલ પાઘડીની આમનોન પરથી ભાગીદાર એના પ્રવેશ બાદનું ત્યાગનું પ્રમાણ કયું હશે? આ આપણને આમનોન આપેલી છે. આમનોનના આધારે જોઈએ તો આ 14,000ને 8:6 પ્રમાણમાં વેચીએ તો 8:6 જવાબ આવે. 8:6 તો છે જ નહીં, તો 8ના અડધા 4 અને 6ના અડધા 3, એટલે આપણો જવાબ આવશે 4:3, અને ત્યાગનું પ્રમાણ કહેવાય. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે એક્સ અને વાય 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય છે અને આપણને લાભનું પ્રમાણ પણ આપેલું છે. કોણ નિવૃત્ત થાય છે? ઝેડ. હવે ઝેડનો ભાગ કેટલો? ઝેડનો ભાગ છે 1, એટલે ખાસ ધ્યાન આપજો. ઝેડનો ભાગ કેટલો છે? 1, એટલે આવશે ઝેડ બરાબર 1/5. પણ પેલા બંનેનું પ્રમાણ આપેલું છે, લાભ નથી આપેલો. એટલે એક્સનો લાભ શોધવા માટે 1/5 આ જે આપેલું છે આ 1/5 ગુણ્યા 3/5, કેમ કે એક્સના 3/5 છે. એ જ રીતના આપણે વાયનું કરીશું. એક્સનો ભાગ કેટલો? ઝેડનો ભાગ 1/5 અને વાયનો પોતાનો જે ભાગ છે લાભનો એ 2/5. એટલે ખરેખર અહીંયા જવાબ કેટલો આવશે? 3/25, અને અહીંયા જવાબ આવશે 2/25. એટલે 3/25 અને 2/25 આ લાભ કહેવાય. હવે લાભની અંદર આપણે જૂનું છે, જૂનું કેટલું છે? તો જૂનું તમે અહીં જોઈ શકો 2:2:1, એટલે 2/5, અને બીજાનું પણ કેટલું છે? 2/5, અને એમાં પ્લસ લાભ કરવો પડે. લાભ કેટલો આવ્યો? તો લાભ પહેલાંનો આવ્યો 3/25 અને બીજાનો આવ્યો 2/25. લસા 25 લેવાનો છે. 25 માટે આની પાસે તો 25 છે, આની પાસે નથી, એટલે આને 5 આપીએ, 5 દુ 10 અને ઉપર 3, એટલે જવાબ આવે 13/25. એ જ રીતના અહીંયા 5 આપીએ એટલે 5 દુ 10, એટલે 10 + 2 ને 25, એટલે 12/25. તો 13 અને 12 કોઈ જગ્યાએ દેખાય? તો આપણને પહેલામાં દેખાય છે 13 અને 12 છે. ત્યાર પછી પાંચમો નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય. જો નિવૃત્ત ભાગીદારને પાઘડી આપવાની હોય તો કઈ રીતે? તો બાકીના ભાગીદારો મૂડી ખાતાની ઉધાર બાજુ તેના લાભના પ્રમાણ. નિવૃત્ત ભાગીદારને આપવાની હોય તો, કેમ કે નિવૃત્ત ભાગીદાર તો જમા થાય, તે નિવૃત્ત ભાગીદાર જમા થાય અને બાકીના બંને ઉધાર થાય, એટલે એ ને બી ઉધાર અને સી જમા, એ આપણને ખબર, એટલે લાભના પ્રમાણમાં ઉધાર બાજુ પર આપણે આપવી પડે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ આકસ્મિક અનામત ક્યાં દર્શાવાય? પાકા સરવૈયા આકસ્મિક અનામત તો વેચી દેવું પડે, એટલે મૂડી ખાતાની જમા બાજુ પર આપણે વેચી દઈએ છીએ. 7 નંબરનો પોઈન્ટ જોઈએ જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે ત્યારે તેની અસર શું થાય? કોઈ નવો ભાગીદાર હોય ને આપણને પાઘડી આપે ધંધામાં તો એ ક્યાં આવે? ભાગીદારના મૂડી ખાતે જમા થાય. નવો ભાગીદાર પાઘડી આપે તો એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય, અને પાઘડીનું પ્રીમિયમ આપણે મૂડી ખાતાની જમા બાજુ પર વેચી દઈએ છીએ. જૂની હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ વેચે. આગળ નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા ત્યારે મળે છે. ખૂબ અગત્યનો પોઈન્ટ ગણાવાય. જવાબ શું આવશે? જ્યારે એને પહેલાં જે ભાગ મળતો હતો નફા નુકસાનના નવા ભાગ, તેનો ભાગ જૂના ભાગ કરતાં ઓછો હોય ત્યારે મળે છે. એટલે એને પણ પાઘડી મળે, પણ ક્યારે? જ્યારે જૂનો ભાગ એનો નવો ભાગ છે એ જૂના ભાગ કરતા હોય, એટલે જવાબ બી આવશે. આગળ
ભાગીદારના નિવૃત્તિના સંજોગો મુખ્યત્વે કેટલા પ્રકાર હોય? તો એના 2 પ્રકાર છે. 2 પ્રકાર એટલે કયા કયા? તો આપણને ખબર છે, એક ભાગીદારી ધારા અનુસાર અને એક અંગત કારણસર સ્વૈચ્છિક નિવૃત્તિ. ત્યાર પછી 10 નંબરનો પોઈન્ટ છે, ખાલી જગ્યા ભાગીદારે જાહેર નોટિસ દ્વારા નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે. કયા ભાગીદારે? જે ભાગીદાર સક્રિય હોય તે. ત્યાર પછી આગળ જોઈએ, નિવૃત્ત થનાર ભાગીદારના પાઘડીની બાકીના ભાગીદારો તેના કયા પ્રમાણમાં વહેંચશે? જો નિવૃત્ત ભાગીદાર હોય તો બાકીની પાઘડી તે કયા પ્રમાણે છે? લાભના પ્રમાણમાં વહેંચે. ત્યાર પછી આગળ જોઈએ, ભાગીદારી પેઢી માટે કારીગર બચત ખાતું શું કહેવાય? કારીગર બચત ખાતું એ દેવું એટલે કે જવાબદારી કહેવાય. હવે જે વિભાગ બી છે હું વાંચીશ, તમારે ખાસ ધ્યાન આપીને જોવાનો, જવાબ હું બોલીશ તે. ભાગીદારીના પુનર્ગઠન સમયે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તેની હિસાબી અસર શું થાય? હિસાબી અસર શું થાય? જોજો, ખાસ ધ્યાન આપજો. લખવું હોય તો લખજો. જે તે મિલકત ખાતે ઉધાર, જે તે મિલકત ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે, તે પુનઃમૂલ્યાંકન. કારણ કે મિલકતમાં વધારો થાય ત્યારે ઉધાર ને ઘટાડો થાય ત્યારે જમા. હજુ પણ લખી શકાય તો લખી શકાય. જે તે મિલકતમાં મિલકત લેણા બાજુ ઉમેરાઈ, મિલકત લેણા બાજુ મિલકતમાં ઉમેરાઈ અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાય. પણ આપણે આમનો લખવાની જે મેં પહેલાં કીધી એ. આગળ, નવા ભાગીદારના પ્રવેશ સમયે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે? હું વાંચું તે સાંભળજો. નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને બીજું શું હોય મિલકતની સાથે? જવાબદાર. મિલકતો અને જવાબદારીની કિંમતમાં થતા ફેરફારને પરિણામે નફામાં ભાગ મળે નહીં કે તેને, જો તેને નફામાં બી ભાગ નહીં મળે કે નહીં, તે આવું નુકસાન પણ ભોગવશે નહીં. એટલે શું? ફેરફારને કારણે નફામાં ભાગ મળે નહીં કે તે આવું નુકસાન પર ભોગવશે નહીં. તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે અને પછી જે છે એ લખી દેવાનું. ત્યાર પછી આગળ, નવા ભાગીદારના પ્રવેશ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ક્યાં લઈ જવામાં આવે? તો એ ક્યાં લઈ જવામાં? મૂડી ખાતે લઈ જવામાં આવે. જો નફો હોય તો મૂડી ખાતાની જમા બાજુ અને ખોટ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. આગળ, નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાની કિંમતમાં વધઘટની અસરો દર્શાવવા કયું ખાતું બનાવવામાં આવે? તો એ ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું, અને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે. ત્યાર પછી આગળ, એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? સાંભળજો. ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે. અને આમનો લખવી તો પણ આમનો લખવાની. કઈ? નફા નુકસાન ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. આગળ, છઠ્ઠો પોઈન્ટ, નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? તો સાંભળજો. નવા ભાગીદારને ભવિષ્યના નફામાં ભાગ લેવાના હક કોણ આપે? પેઢી આપે છે. તે બદલ પાઘડી પેટે તેને રકમ આપવી એ જરૂરી છે. આ રીતે લખજો. આગળ, સાતમો પોઈન્ટ, નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના પાકા શ્રેયમાં દર્શાવેલ પાઘડીની હિસાબી અસર લખો. પાઘડીની હિસાબી અસર લખવા એટલે શું લખાય? જોજો. નવા ભાગીદારના પ્રવેશ સમયે પેઢીના પાકા શ્રેયમાં દર્શાવેલ પાઘડીની હિસાબી અસર નીચે મુજબ છે, આવું લખવાનું. અને પછી લખવાનું જૂના ભાગીદારોના આમનોન છે, જૂના ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. આ આમનોન.
અને નીચે એક લીટીમાં લખવું હોય તો લખી દેવાનું, મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. આગળ આપણે સી ને ડી પણ જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. નવા ભાગીદારને મળતા હકો. નવા ભાગીદારને કયા કયા હકો મળે? તો નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં નક્કી કરેલ ભાગ મળે છે. અને બીજું શું મળે? અને ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં પણ એને ભાગ મળશે. એટલે આટલી વસ્તુ આપણે લખવાની. ત્યાર પછીના આગળ, પાઘડી અંગે હિસાબી ધોરણ 26માં આપેલ જોગવાઈ. શું જોગવાઈ આપેલી છે જોજો. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ, પાઘડી સ્વરૂપે શું કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી, જે જાતે ઉદ્ભવેલી હોય એ આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. ત્યાર પછી 10મો પોઈન્ટ, ભાગીદારી ભારતીય ભાગીદારી ધારા અનુસાર ભાગીદારી નિવૃત્તિના કોઈ પણ 2 સંજોગો આપણને પૂછેલા છે. હું તમને અહીંયા બધા જ બતાવી દઉં, જોઈ લેજો. પહેલો સંજોગ કયો છે? તો પહેલો સંજોગ છે સર્વસંમતિ. કયો? સર્વસંમતિ. બીજો કયો? તો બીજો છે નોટિસ દ્વારા. પહેલો સર્વસંમતિ અને બીજો નોટિસ દ્વારા. ત્યાર પછી ત્રીજો છે કરાર દ્વારા. 3 નંબર શું છે? કરાર દ્વારા. 4 નંબર ભાગીદારનું મૃત્યુ થવાથી. 5 નંબર ભાગીદારની નાદારી. અને 6 નંબર અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે. આ 6 માંથી તમારે કોઈ પણ 2 લખવાના, પણ ખબર હોવા જોઈએ, જેથી કરીને પૂછે તો 6 માંથી ગમે ત્યારે કામ લાગી જાય. જો ભાગીદારી કરારનામું ન હોય તો ભાગીદારને ચૂકવવા પાત્ર કેટલું ટકા વ્યાજ હોય? તો વાર્ષિક 6% વ્યાજ આપવામાં આવે. અને છેલ્લો પ્રશ્ન છે, નિવૃત્તિ કે મૃત્યુ સમયે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા? તો બાકીના ભાગીદારો દ્વારા આપવામાં આવે. જે બાકીના ભાગીદારો છે એના દ્વારા આપવામાં આવે. હવે શા માટે એનો જવાબ જોઈએ? શા માટે આપવામાં આવે? તો જોઈએ, ભાગીદારની નિવૃત્તિ સમયે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે. જે બાકીના ભાગીદાર હોય એને મળે છે, જેથી તેના વળતર રૂપે તેઓ તેને શું આપે છે? તેના વળતર રૂપે પાઘડી આપવામાં આવે છે. બસ આટલું આપણે જોયું. હવે આપણે વિભાગ સી ની વાત કરીએ. વિભાગ સીની અંદર પહેલો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો, આપણને એક પૂછાશે, જાહેરાત ઝુંબેશ ખર્ચ કઈ બાજુ આવે? તો જાહેરાત ઝુંબેશ ખર્ચ આ બાજુ, મિલકત લેવા બાજુ પર આવે. અનામત ભંડોળ તો અનામત ભંડોળ આ બાજુ આવે. નફાભાગ ભંડોળ તો દેવું કહેવાય, તો વેચાઈની કારીગર વળતર બી આ બાજુ આવે. હવે જે આ જમા બાજુ પર છે, ઉધાર બાજુ પર છે તે ઉધાર થાય, અને આ જમા બાજુ પર છે એ જમા થાય. એટલે આમનો શું થશે? આમનો આપણી થશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. ક્યાં આવવાનો? જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એ મિલકત લેવા બાજુ છે એટલે ઉધાર છે, અને અનામત ભંડોળ એ ઉધાર છે એટલે જમા થશે. અનામત ભંડોળ આ બાજુ આવે એટલે એ ઉધાર થશે, કેમ કે જમા કહેવાય એટલે આમદનમાં ઉધાર થાય. એટલે આ જે છે જાહેરાત ઝુંબેશ ખર્ચ એને આપણે જમા કરી દેવાનો અને ભાગીદારને ઉધાર કરી દેવાના. ભાગીદાર કયા? તો લવ ને કુશ ઉધાર, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ જમા. પ્રમાણ કયું છે? 4:3. એટલે ભાગ્યા 7 કરીએ એટલે 4000 આવે, એટલે 16000 અને 12000. શું આમનો લખવાની? લવના મૂડી ખાતે ઉધાર, કુશના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખાતે. ત્યાર પછી અનામત ભંડોળ 84000, એને પણ એ જ રીતના વેચી દેવાનું, અને નફાભાગ ભંડોળ નહીં વેચવાનું કે દેવું કહેવાય. આ જે 52000 છે એમાંથી 10000 બાદ કરવાના, એટલે 42000 તમારે વેચી દેવાના. તમે જો પુનર્ગઠન ચેપ્ટર જોયું એમાં 10મો દાખલો અથવા 10મું ઉદાહરણ અને 12મું સ્વાધ્યાય, અથવા 12મું ઉદાહરણ અને 10મું સ્વાધ્યાય જોઈ લેજો. ત્યાર પછી આગળ જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં આપણને એવું કીધું છે આમનોંધ લખવાની છે. યંત્રો પહેલાં કેટલાનું હતું? 2 લાખના. થઈ કેટલા ગયા? 160ના. યંત્રોમાં 40000નો ઘટાડો થયો તો આમનોંધમાં જમા.
એટલે લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 તે યંત્ર ખાતે 40,000 એટલે પૂરું. ત્યાર પછી લેણદારમાં શું થયું એ જોઈ લે. તો લેણદારો હતા 2 લાખના, થયા 190ના, ઘટાડો થયો. જો યંત્રમાં ઘટાડો થયો તો જમા થયું, તો દેવામાં ઘટાડો થયો તો ઉધાર થઈ. એટલે લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 10,000 લખવાના. બરાબર. આગળ 4,000 રૂપિયા મળવાની બાકી આવક મિલકત લેણા બાજુ પર આવે. મિલકત લેણા એટલે ઉધાર કહેવાય, તો પુનઃમૂલ્યાંકનમાં જમા આવે. પુનઃમૂલ્યાંકનમાં જમા આવે તો આમદનમાં ઉધાર આવે એટલે આમદન લખવાની. મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે. 3 આમદન થઈ ગઈ. હવે આગળનો દાખલો ફરીથી એ જ વસ્તુ છે જે ઉપર જોઈ. નફા નુકસાન ખાતું. નફો એટલે કઈ બાજુ? નફો એટલે કઈ બાજુ આવે? નફો એટલે આ બાજુ પર આવે. આકસ્મિક અનામત બી અહીંયા જ આવે. સંશોધન વિકાસ ખર્ચ અહીંયા આવે. અને કારીગર બચત ખાતા એ દેવું છે એટલે નહીં વેચાય. પહેલાં નફા નુકસાન ખાતું જમા બાજુ પર છે એટલે ઉધાર લખવાનું. ત્યાર પછી કારીગર આકસ્મિક અનામત જમા છે એટલે ઉધાર લખવાનું. અને 3/2 પ્રમાણે વેચવાના છે એટલે 10,000 3/2 પ્રમાણે વેચવાય 5 એટલે 3 આવે એટલે 9 ને 6 જેવા આવે. લખવાનું શું આમનોનમાં? આ જે જમા છે એટલે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે જીયાનિયા. આકસ્મિક અનામત ખાતે ઉધાર તે જીયાનિયા. અને સંશોધન વિકાસ છે એને જમા કરવાનો એટલે જીયાનિયા ખાતે ઉધાર તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે. અને છેલ્લો દાખલો છે ચોથો, એ પણ જોઈ લે. મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકન અંગે 4 લાખનું મકાન હતું, 260 થયું, એનો મતલબ ઘટાડો થયો. ઘટાડો થાય તો જમા એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે મકાન ખાતે 140નો ઘટાડો. 4માંથી આ જાય એટલે બરાબર. એટલે એ પ્રમાણે એની અસર આપવાની. ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા દેવું કહેવાય. 9,000 દેવું છે અને કઈ બાજુ પર છે? દેવું એટલે જમા બાજુ પર આવે. આ મૂડી દેવા બાજુ પર આવે. મૂડી દેવા એટલે જમા કહેવાય. તો પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ પર આવે? પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર આવે. પુનઃમૂલ્યાંકનમાં ઉધાર તો આમનોનમાં જમા એટલે આમનોન શું લખવાની? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. હવે રોકાણો છે એટલે મિલકત કહેવાય. મિલકત વધે તો ઉધાર એટલે રોકાણો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 1 લાખ. હવે આ બાકીના જે બધા દાખલાઓ છે એ પ્રવેશના છે, નિવૃત્તિ નથી પૂછાય. અને પ્રવેશના દાખલાઓ માટે ખૂબ અગત્યના આપણે બધા જ વિડીયો બનાવેલા છે, જોઈ લેજો, તમને મજા આવશે. કોઈ એટલા બધા હાર્ડ એન્ડ ફાસ્ટ એવા કે એટલા ડેન્જર દાખલા નથી, આવડી જશે તમને. કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. આખું સોલ્યુશન બનાવતા ઘણો બધો સમય જાય એવું છે એટલે આપણે બધા જ વિડીયો બનાવેલા છે. અને એક વિડીયો એવો પણ બનાવેલો છે એમાં આખું જ પ્રવેશ છે. એટલું તમે તૈયારી કરો ને તો કોઈ મુશ્કેલી થશે નહીં. આભાર.